કરોડો રૂપિયાનો માલ સુરક્ષિત રીતે એક શહેરથી બીજા શહેરમાં પહોંચાડવાની જવાબદારી અને વચ્ચે જ ગાયબ થઈ જાય એક પાર્સલ, તો સવાલ ફક્ત ગુમ થયેલા માલનો નથી રહેતો, પરંતુ આખી સિસ્ટમની વિશ્વસનીયતા પર ઊભો થાય છે. અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં મોકલાયેલા સોના ચાંદીના દાગીનાનું એક પાર્સલ ગાયબ થઈ જતા હવે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આવો વિગતે વાત કરીએ આ ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદની એક લોજિસ્ટિક કંપની દ્વારા અકાશા એરલાઇન્સ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીનાના પાર્સલ ગુમ થવા અંગે છે. માહિતી મુજબ સિક્વલ લોજિસ્ટિક કંપની જે દેશભરમાં કિંમતી પાર્સલ ટ્રાન્સપોર્ટ કરે છે તેનો ટાઇટન કંપની સાથે કરાર છે. 17 એપ્રિલના રોજ ટાઇટન કંપનીએ આરબીઝેડ જ્વેલર્સ મારફતે સોના ચાંદીના દાગીના ભરેલા કુલ 7 પાર્સલ લોજિસ્ટિક કંપનીને સોંપ્યા હતા, જેમાંથી એક પાર્સલમાં અંદાજે 2.1 કિલો સોના ચાંદીના દાગીના હતા, જેની કિંમત આશરે રૂપિયા 2.57 થી 2.58 કરોડ વચ્ચે ગણાઈ રહી છે. 18 એપ્રિલના રોજ વહેલી સવારે આ તમામ 7 પાર્સલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ પરથી અકાશા એરલાઇન્સને બેંગ્લોર મોકલવા માટે સોંપવામાં આવ્યા હતા અને એરલાઇન્સ દ્વારા પાર્સલ પ્રાપ્ત થયાની પહોંચ પણ આપવામાં આવી હતી. એટલે કે અહીં સુધી બધું નિયમ મુજબ હતું. પરંતુ વાસ્તવિક વિવાદ ત્યાંથી શરૂ થાય છે ત્યારે બેંગ્લોર એરપોર્ટ પર લોજિસ્ટિક કંપનીની ટીમ પાર્સલ લેવા પહોંચી ત્યાં 7માંથી ફક્ત 6 પાર્સલ જ મળ્યા. એક પાર્સલ જેમાં કરોડોની કિંમતના દાગીના હતા તે તેમાંથી ગાયબ હતું. આ મામલે વધુ ગૂંચવણ ત્યારે ઊભી થઈ જ્યારે અમદાવાદ તરફથી અકાશા એરલાઇન્સે જણાવ્યું કે તમામ 7 પાર્સલ મોકલી દેવાયા છે, ત્યારે બેંગ્લોર તરફથી જવાબ મળ્યો કે ફક્ત 6 પાર્સલ જ પહોંચે છે, એટલે કે વચ્ચે ક્યાં એક પાર્સલ ગાયબ થઈ ગયું. લોજિસ્ટિક કંપનીએ જ્યારે એરલાઇન્સનો સંપર્ક કરીને વિગતો માંગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં, જેના કારણે છેતરપિંડીની શંકા વધુ મજબૂત બની. આ પછી સિક્વલ લોજિસ્ટિક કંપનીના સિક્યુરિટી મેનેજર બલવીરસિંહ રાઠોડ દ્વારા અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અકાશા એરલાઇન્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે આ મામલે અનેક ગંભીર સવાલ ઊભા થાય છે. પાર્સલ જ્યારે એરલાઇન્સે સ્વીકાર્યું હતું ત્યારે તે સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી કોની? શું ટ્રાન્ઝિટ દરમિયાન સુરક્ષામાં કોઈ ખામી રહી કે પછી આ કોઈ અંદરખાને ગૂંથાયેલો ખેલ છે? કારણ કે અહીં વાત સામાન્ય પાર્સલની નથી, કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની છે. અને આવી ઘટના ફક્ત એક કંપની નહીં પરંતુ સમગ્ર કાર્ગો એરલાઇન સિસ્ટમની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરે છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને હવે જોવાનું રહેશે કે આ પાર્સલ ક્યાં ગયું, શું તે ચોરી થયું કે પછી કોઈ મોટી ગેરરીતનો ભાગ છે. અંતમાં સવાલ એ છે, શું કરોડોનો માલ પણ સુરક્ષિત નથી? અને જો નહીં તો વિશ્વાસ કોના પર કરવો? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.